નમસ્તે. કંઈક તમે પેપરમાં વાંચ્યું હશે અથવા તમે સાંભળ્યું હશે કે મેરિટલ અફેર્સમાં ભારતનો નંબર બીજા ક્રમે આવ્યો છે. આવા સંબંધો કાલે પણ હતા, આજે છે અને કાલે પણ રહેશે. કારણ કે આજકાલ બાળકો પોતાના બિઝનેસ અને જોબ માટે પોતાના ઘરથી એટલી વાર બહાર અથવા ઓફિસમાં રહે છે એટલો ટાઈમ એ લોકો ઘરને પણ આપી શકતા નથી અથવા ઘરમાં પોતાના પાર્ટનર સાથે રહી શકતા નથી. સંયુક્ત કુટુંબ તો બહુ ઓછા છે, વધારે વિભક્ત કુટુંબો છે. પતિ પત્ની બે જ હોય અને બેઉ પોતપોતાના લાઈફમાં કે પોતપોતાની કારકિર્દી બનાવવામાં ઓતપ્રોત હોય અથવા પતિ બિઝનેસમાં હોય અને પત્ની હોમ મેકર હોય, તો એની પાસે એટલો ટાઈમ નથી રહેતો પતિ પાસે કે પોતાની પત્ની સાથે એટલો ટાઈમ વાત કરી શકે કે એને પૂરતો સમય આપી શકે. એક વખતના લવ બર્ડ એક છત નીચે રહેતા હોય, ધીમે ધીમે એ લોકોનું ઇમોશનલી બોન્ડિંગ ઘટવા લાગે છે. અને આ ઇમોશનલી બોન્ડિંગ ઘટતા મેરિટલ લાઈફમાં એ લોકોને આઇસોલેશનની પીડા ઊભી થાય છે. અને એના કારણે ધીમે ધીમે કોઈ પણ વ્યક્તિ બીજા તરફ આકર્ષાય છે. કારણ કે દરેક વ્યક્તિ, દરેક માણસ હૂંફ અને ઉષ્મા શોધતો હોય છે. અને એ જ્યારે ન મળે ત્યારે આવા સંબંધો તરફ આકર્ષાય છે. સંબંધો સાચવવા અને ઘર સાચવવા માટે બેઉએ મહેનત કરવી પડે છે. યાદ રાખજો મિત્રો, સંબંધ અને ઘર સાચવવા માટે તમે પૂરતો સમય નથી આપી શકતા તો તમે એને ધીમે ધીમે તમે એકબીજાથી દૂર થતા જશો. કારકિર્દી, તમારો બિઝનેસ એને સેટ કરવામાં ક્યાંક તમે તમારા પાર્ટનરથી દૂર ના થઈ જાઓ. આ બેઉને સાચવવા માટે તમારે પૂરતી મહેનત કરવી પડશે. હું પ્રજ્ઞા રૂપારે, રિલેશનશિપ મેટર. મને મળવા માટે અમારી સ્કોપ ફાઉન્ડેશન ટીમનો સંપર્ક કરો. જય સ્વામિનારાયણ મિત્રો.